આબોહવાશાસ્ત્ર એ એક રસપ્રદ વિજ્ઞાન છે જે લાંબા ગાળાની હવામાન પરિસ્થિતિઓનો અભ્યાસ કરે છે. તમે જાણો છો કે તાપમાનમાં ફેરફાર, બરફનું સ્તર, પૂર અને દુષ્કાળની પેટર્ન આ બધું આબોહવાશાસ્ત્રના ક્ષેત્રમાં આવે છે. જ્યારે હવામાનશાસ્ત્ર ટૂંકા ગાળાના હવામાનની આગાહી કરે છે, ત્યારે આબોહવાશાસ્ત્ર વાતાવરણના લાંબા ગાળાના પરિવર્તનોને સમજવા માટે મહત્વપૂર્ણ છે. આબોહવાશાસ્ત્રમાં સમુદ્રશાસ્ત્ર, જળવિજ્ઞાન અને જૈવરસાયણશાસ્ત્રના પાસાઓનો સમાવેશ થાય છે, જે આ ક્ષેત્રને વધુ વ્યાપક બનાવે છે. આબોહવાશાસ્ત્રની મૂળભૂત જાણકારીનો ઉપયોગ ટૂંકા ગાળાના હવામાનની આગાહીમાં થાય છે અને આબોહવા મોડેલનો ઉપયોગ હવામાન અને આબોહવા પ્રણાલીની ગતિશીલતાના અભ્યાસ માટે થાય છે.